આપણે બધી બાટી મૂકી દીધી છે આના ઉપર અને હવે આપણે એનું ઢક્કણ બાકી દઈએ અને એને વચ્ચે વચ્ચે જોતા રહેવાનું છે બાટી ચડે છે એટલે. આપણી દાળ પણ સરસ ઉકળી ગઈ છે એટલે આપણે એમાં કોથમીર એડ કરી અને આપણે દાળને ઉતારી લઈએ છીએ. હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? આજે આપણે નક્કી કરી લીધું છે ડિસાઈડ કે આજે શું બનાવવાનું છે. તો આપણે અત્યારે બનાવવાના છે દાળ બાટી. એટલે દાળ આપણે પહેલેથી પલાળી દીધી હતી, બધી દાળ મિક્સ પલાળી અને બાફી દીધી છે. તો હવે આપણે આગળ દાળ બનાવીએ અને પછી બાટી બી બનાવી દઈએ. તો ચલો આપણે દાળ બાટી બનાવીએ. દાળ જો સરસ રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે એને વઘાર કરવાની તૈયારી કરી લઈએ. વઘાર માટે આપણે પહેલાં મસાલો તૈયાર કરવાનો છે. તો આપણે પહેલાં મસાલો કરી દઈએ. લસણ, થોડું જીરું, લીલા મરચાં કટ કરીને આપણે નાખીએ છીએ. પણ આ બધાની આપણે પેસ્ટ બનાવીએ છીએ અને આપણે ખાંડી દઈએ. આપણે મસાલો ખાંડી લીધો છે અને હવે એક મીડિયમ સાઈઝનું ટમાટર કટ કરી લઈએ. એ વઘારમાં નાખવા. હવે આપણે આની અંદર તેલ એડ કરી દઈશું જરૂર મુજબ. અને આપણે આ જે મરચા છે એને તળવાના છે. તેલ ઉકળી જાય એટલે આપણે આ મરચા અંદર નાખીને આપણે તળી દઈશું. લગભગ તેલ ઉકળી રહ્યું છે. મરચા તળવા માટે મૂકી દીધા છે. હવે આપણે એમાં સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરી દઈશું અને થોડી હળદર, થોડું ધાણા જીરું પાવડર પણ આમાં એડ કરી દઈશું. ધાણા જીરું પાવડરના જેનો ટેસ્ટ થોડો સારો આવે. મરચાંનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. લગભગ મરચાં આપણા ચડી જવા આવ્યા છે, તમે જોઈ શકો છો. આપણા મરચાં થઈ ગયા તો આપણે એને કાઢી લઈએ. હવે આપણે દાળનો વઘાર કરવાનો છે. તેમાં પહેલાં આપણે ડુંગળી એડ કરી દઈએ. આપણે ડુંગળી પહેલેથી કટ કરીને રાખી દઈએ. ડુંગળી એડ કરી દઈએ અને આપણે જે લસણ, મરચું અને જીરું વાટી રાખ્યું હતું એમાં આપણે સ્વાદ મુજબ હળદર, ધાણા જીરું, મીઠું અને મરચું આપણે એડ કરી દઈશું. એટલે આપણે ડાયરેક્ટ વઘાર કરવાનો. હવે આમાં થોડું પાણી એડ કરી દઈએ. ત્યાં સુધી ડુંગળી પણ સતળી ગઈ છે. હવે આપણે આજે મસાલો વાટીને તૈયાર કર્યો હતો એના અંદર થોડું પાણી એડ કરી અને પછી આપણે અંદર એડ કરી દઈએ. અને થોડું ચડવા દઈએ. ચડી જાય એટલે પછી આપણે આના અંદર આપણે જે વઘાર કરવાનો છે દાળનો એ પછી એ દાળ નાખી દઈએ.
આપણો આ મસાલો થઈ ગયો છે તો આપણે હવે આની અંદર દાળ એડ કરી દઈએ. બાકી હતી ને એ દાળ એડ કરી દઈએ. આપણે આના અંદર દાળ એડ કરી દઈએ. અને ટામેટા પણ હવે એડ કરી દઈએ. દાળ ઉકળી જાય એટલે એના ઉપર કોથમીર નાખી દેવાની છે. આપણી દાળ પણ સરસ ઉકળી ગઈ છે એટલે આપણે એમાં કોથમીર એડ કરી અને આપણે દાળને ઉતારી લઈએ. આપણે બાટી બનાવવા માટે લોટ આપણે લઈ લીધો છે. એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દઈએ. થોડી હળદર અને થોડો અજમો આપણે નાખી દઈએ અંદર. અને થોડું મોણ માટે તેલ એડ કરી દીધું. હવે આપણે બાટીનો લોટ બાંધી દઈએ અને પહેલાં બરાબર મિક્સ કરી લઈએ. જરૂર પડે એમ પાણી નાખીએ અને પછી આપણે એને બાંધવાનું છે. આપણે આ લોટમાં જરૂર મુજબ પાણી એડ કરતા રહીએ. આપણી દાળ પણ થઈ ગઈ છે. બરોબર ઉકળી ગઈ છે. આપણે બાટીનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એને બાટી બની દેવાની છે અને પછી આપણે એને શેકવા માટે ઉપર ગેસ ઉપર મૂકી દેવાની છે. હવે આપણે આની ગોળ બાટી બની દેવાની છે. આપણે આ રીતની ગોળ કરી દેવાની છે. આ સાઈઝની બધી બાટી બનાવી દઈએ અને પછી એને ગેસ ઉપર શેકવા માટે મૂકી દઈએ. આપણે બધી જ બાટી બનાવી દીધી છે. હવે આપણે આને શેકવાની છે તો આપણે આને ગેસ ઉપર શેકવા માટે મૂકી દઈએ છીએ. તો એના માટે આપણા જોડે સ્પેશિયલ બાટીનું કુકર છે એટલે આપણે એને શેકવા માટે મૂકી દઈએ. જાળીવાળું કુકર છે. આપણે આ રીતે બધી બાટીઓ અહીંયા ગોઠવી દેવાની છે આના ઉપર. આપણે બધી બાટી મૂકી દીધી છે આના ઉપર અને હવે આપણે એનું ઢક્કણ બાકી દઈએ અને એને વચ્ચે વચ્ચે જોતા રહેવાનું છે બાટી ચડે છે એટલે. આપણે બાટી રેડી થઈ ગઈ છે તો હવે આપણે જમી લઈએ. જમી અને ચેક કરીએ કેવી બની છે બાટી. મેં દાલ બાટી બનાવી જમી લીધું છે અને હવે આપણે ફ્રી થઈ ગયા છે. મેં ગુજરાતી સ્ટાઇલમાં દાલ બાટી બનાવી છે. લોકો રાજસ્થાની સ્ટાઇલમાં બનાવે છે. લોકો અલગ અલગ રીતે બનાવે છે. જેને જેમ ફાવે તેમ અલગ અલગ રીતે બનાવે છે. બધાને બનાવવાની રીત અલગ અલગ હોય છે. જો તમને આ વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.